ચલો આપણે જઈને આવીએ 2 જણા. આમ તો અહીંયા બાઇક લેતા હતા, મેં કીધું બાઇક નહીં લેવું, આપણે મારા બાઇકમાં આવી જાઓ. એક બાઇક હોય ને તો હચવાઈ રહે, 2 બાઇક તો દર્શન કરી દીધા છે. જો કેવું રહ્યું, બહુ મસ્ત મારા આશીર્વાદ લીધા છે. તો વર્ષો તો મામા ભેગા પડશો, ચિંતા નહીં એની. પ્રસાદમાં શું શું હોય? પ્રસાદમાં છે આપણે દાળ બાટી છે, બરોબર, છાશ છે, બરોબર. જમી લો આરામથી. દર રવિવારે અલગ અલગ હોય છે દર જમવાનું. રવિવારે અલગ હોય છે. પતિ મસ્ત લાગે એવું મને કહેતી. એ તો હજી તો એમ કહું છું કે હજી સુધર્યા તો નહીં અને કહેતે પેલ પોઈન્ટ મારી દીધો. જય માતાજી મિત્રો, જય ચેહરમાં, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે જઈ રહ્યા છીએ હું અને મમા રવિવાર જહુમાના દર્શન કરવા માટે. આપણે વેડન છે તો મમા જવું છે ને ફાઈનલ. તો મમા કે ચલો આપણે જઈને આવીએ 2 જણા. આમ તો અહીંયા બાઇક લેતા હતા, મેં કીધું બાઇક નહીં લેવું, આપણે મારા બાઇકમાં આવી જાઓ. એક બાઇક હોય ને તો હચવાઈ રહે, 2 બાઇક લઈને ચો પડશો કીધું. તો હવે જઈ રહ્યા છીએ આપણે જહુમાન મંદિરે. તો એન્ડ સુધી બની રહેજો, તો બધું બતાવીશું તમને. તો જુઓ મિત્રો, આપણે ટેબાવાળા સધીમાન મંદિરે આપણે આવ્યા છીએ. રસ્તામાં જ આવે મંદિર, એટલે મોમા કે ચલો આપણે દર્શન કરી લઈએ, કેમ કે આપણે સધીમાન બહુ માનીએ નહીં મોમા. જય મારી માં. તો ચલો આપણે દર્શન કરતા આવીએ. વાહ મોમા વાહ. તો જુઓ મા સધીમાનું મંદિર છે, અને તમને અંદરથી પણ બતાવું. જુઓ આ માતાજીની મૂર્તિ છે. મોમા દર્શન કરી રહ્યા છે. હવે તો દર્શન કરી લીધા છે આપણે, અને આ માતાજીનું મંદિર છે. જુઓ, અને મહારાજ બેઠા છે. હોય મહાદેવનું મંદિર પણ આવેલું છે ત્યાં, અને ત્યાં ગોગા મહારાજનું પણ મંદિર આવેલું છે. જુઓ, તો દર્શન કરી દીધા છે. જુઓ કેવું રહ્યું, બહુ મસ્ત મારા આશીર્વાદ લીધા છે. તો ચલો હવે જઈ રહ્યા છે આપણે જહુમાં. ઓમે રે એના તો લખાઈ દઈએ આપણે. મારી ઇન્સ્ટા આઈડી કાઢી હાલ ને. પણ મારા યાર 120 રૂપિયા લીધા. આ 3 ના થઈ? 2 ના. જી આ 1 અને આ એ તો એના 50 રૂપિયામાં જ કરાવી જોઈએ. તો વધારે લીધા નહીં પૈસા. કોઈ બી બાઈક આલો તો બાઈક હવે મોમાં ચલાવી રહ્યા છીએ, અને મોમાં એમ કે તારું બાઈક મને આવડતું નહીં. પણ મેં કીધું મોમાને કે પડશો તો મોમા ભેગા પડશો, ચિંતા નહીં એની. બરોબર ને મોમા? બેસું. તો જુઓ, હવે અહીંયા સામેથી વળવાનું છે જમણી સાઈડ, અને મોમાએ જુઓ સાઈડ સિગ્નલ ને સિગ્નલ સાઈડની લાઈટ ચાલુ કરી દીધી છે, અને જો હવે વળવાના છીએ. અને આ જુઓ જહુમાના મંદિરનું જવા. તો જુઓ જહુમાન મંદિર તરફ જવાનું બોર્ડ છે કે હવે અહીંયાથી જવાનું છે. આપણે જે લોકોને આવવાનું હોય ને એ લોકો આપણી વિડીયો જોઈને આવી શકો છો, કેમ કે આમાં પૂરા બધા રોડનું વિડીયો લીધેલું છે આપણે. અને જુઓ મોમાં જવા મસ્ત રીતે બાઇક ચલાવી રહ્યા છીએ. આ બીજો એક રસ્તો છે જવમાનો. એક આ બીજો રસ્તો આવે છે, જુઓ હે ને. તેથી આયા તમે મોમાં આજ જવા દેવાના, ઢોકાઈ દેવાના હતા જ. અચાનક જો માતાજીનું મંદિર આવી ગયું છે, અને બારે ગાડીઓ પાર્કિંગમાં લાગેલી છે. જુઓ, અને જુઓ ભુવાજીના ઘરના ઉપર જ જુઓ માનો એક મસ્ત મજાનો ફોન્ટ લગાવેલો છે. જુઓ, હેડો હેડો. અરે વાહ, વિક્રમ ઠાકોર લાગો તમે. તું યાર આ વિડિયો બ્લોગ બંધ કરી યાર. વિક્રમ ઠાકોર બસ હવે શું કરવા મમ્મા? હા, શેના માટે? છૂટા લો. એટલે 20 રૂપિયા આપણે મૂકવાના ને બીજા છૂટા લેવાના. આ આપણા માતાજીનું મંદિર છે, જહુમાન મંદિર. પેલા કે અમે પેડા ખાઈ લીધું. જુઓ સરસ મજાની મૂર્તિ છે માતાજીની, જોઈ શકો તમે. મોમાં પ્રસાદી લોય છે. કેવી મોમાં પ્રસાદી હારી હે? ચલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ. બહુ ગળી પ્રસાદ ગોળ ની જ લઉં. આ તમને પહેલો ખાધું કે ગોળની પ્રસાદ ભાવ. લોડ પાણી પી લઈએ.
કઈ ઘણી હોય શીપો તો ચીલી બેઠી હોય માથું ના જુઓ માતાજીનું મંદિર છે એર્યું પ્રસાદીની પણ સુવિધાઓ છે જુઓ. અને અમારા મનુભાઈ આયા છે. કેમ છો મનુભાઈ? રેડી રેડી રેડી? એકદમ રેડી. તારે રેડી? બધા તમારે જેવું નહીં યાર. બીજું પ્રસાદ લીધો? પ્રસાદમાં શું શું હોય? પ્રસાદમાં છે આપણે દાળ બાટી છે, બરોબર, છાસ છે, બરોબર. જમી લો આરામથી બેઠા. દર રવિવારે અલગ અલગ હોય છે દર રવિવારે અલગ હોય છે. બરોબર. હાલ કેવું મોત પડી ગયું એટલે સાદું સાચી વાત રાખીએ છીએ. બરોબર. અનિલભાઈ લીધા? અનિલબેન તો રોજ લઉં હું. જો દર્શન પતી ગયા છે, હવે વળતા થયા છીએ ઘરે. અમે દર્શન થઈ ગયા છે અને હવે મમ્મા બાઇક વાળે છે સ્ટુડિયો ઉપર જવા માટે. હાલ મત કર. હા પણ નહીં કરું બસ. રજનીકાંત ની વે મેં તમે આમ લાગો વિક્રમ ઠાકોર છે ભાવ. ખુદ લે વિક્રમ. હે ને? સો જ ને. હવે રોડ ઉપર આવીને મમ્મા જો આયા રોડ પર કેવું બાઇક ચલાવીએ, ધૂમ ચાલે. વાહ ભાઈ વાહ, વાહ વાહ. બસ બસ ધેમે 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 ચાલ. શું ગીત બાજી રહી ગયું? આડી પોથી મસ્ત લાગે, આડી પોથી મસ્ત લાગે એવું મને કહેતી. એના ને મારા કપડા ના કલર મેચિંગ કરતી. વાહ વાહ વાહ. ગાયું દિલના તૂટેલા માણસ છે યાર, દિલના તૂટેલા માણસ. હે શું કહેવાનું થાય તમારું? એની ઓઢણી થી મારો પર કેવો રેલું છે. વાહ ભાઈ વાહ. ખબર નથી મને પોથી મસ્ત લાગે એવું મને કહેતી. એના ને મારા કપડા ના કલર મેચિંગ કરતી. વાહ વાહ વાહ. ગાયું દિલના તૂટેલા માણસ છે યાર, દિલના તૂટેલા માણસ. હે શું કહેવાનું થાય તમારું? એની ઓઢણી થી મારો પર કેવો રેલું છે. વાહ ભાઈ વાહ. ખબર નથી મને. એ તો મારા માટે પેપડો એ પૂછતી એમ આમ. બોલો બોલો. લઈ ગયો. પપ્પા આજ ફૂલ ગમો છે સિગરેટ કમ બે છોકરા ઈ ભાઈ તું અચ્છા કીધો ભાઈ મોજીલા માણસ એવો ખરેખર. પેલો હમે જ મૂકી દો ને. હમે તમારા બાઇકના બાજુમાં લોટો. પિયુષભાઈ કહી દેજે તમારો બિફોર ટાઈમે અમે આવી ગયા છીએ. હા પિયુષભાઈ ના બિફોર ટાઈમે આપણે આવી ગયા. કેટલા ટાઈમ કીધો તો? તો મિત્રો દર્શન કરીને આવ્યા છીએ ને સ્ટુડિયો પર આવ્યા છીએ. પહેલા પિયુષભાઈ મળી લઈએ. અને મોમાં પણ આવી ગયા અને હવે સ્ટુડિયો પર જઈ ગયા છીએ. જો તમે જેટલા ટાઈમ કીધો એટલા ટાઈમે આવી જાય ને પાછા. અમારા બિફોર ટાઈમે અમે આવી ગયા છીએ, બરાબર. અમે કમેન્ટમેન્ટ કરી હતી. શું કરી હતી? કમેન્ટમેન્ટ. એટલે અમે આવી ગયા છીએ. આપી દો ચાવી એમને. જમવા જઈ શકો છો હવે. તો મિત્રો અમારા સ્કૂલના મિત્ર આવ્યા છે અમારા જયેશભાઈ. કેમ છો ભાઈ? રેડી? કેમ છો? રેડી? તબિયત પાણી કેવું ચાલે? મોમો મારા બ્લોગ જોયું. અને મોમાં અમારા બ્લોગ જોઈ છે. જો આપણે બ્લોગ જોઈ રહ્યા શેક નહીં છે ને? શેક નહીં હા પિયુષભાઈ શેક નહીં તો પછી મિત્રો અમે આવ્યા છીએ નાસ્તો કરવા માટે અમારા ભાઈબંધને લઈને. કેમ કે ભાઈબંધ અમારા ઘણા દિવસે મળ્યો છે અને હું અને પિયુષભાઈ 3 જણા આવ્યા છીએ. મંગાવું છેલ્લા મંગાવું? મારાથી ખાવું કોઈ? તમે કોઈ નહીં ખો? માતાના એટલે ખાવું પડશે ભાઈ. ચમ નહીં ખો? બોલો. સમોસા એ એક બે ડીશ સમોસા. 2 ડીશ નહીં, 1 ડીશ સમોસા તમારું મંગાવું. કશું જ નહીં. કશું જ નહીં હે? એ 1 ડીશ તીખડી ભજીયા અને 2 કોરા સમોસા, બરાબર. અને સાઈડમાં કઢી આલજો. બસ બીજું કોઈ નહીં ભાઈ. પાપડી બીજી જુએ કોઈ નહીં? બસ એટલું બનાવી દો ખાલી.
અમારો જીગરજાન ભાઈબંધ એવો અમારા જયેશ માટે અમારે ગાવું હોય ત્યારે એ બુઆ પણી કરવા જયેશભાઈ આ અમારે અશોકભાઈ છે ટેટુ વાળા જયેશભાઈ. તે ટેટુ સારા દોરે છે. તમે આવશો, મુલાકાત કરશો. હેલો આ શું થયું? પેલા મારે કે ભાઈ જો તું વાત તો પૂરી કરી યાર. અમારા દર્શક મિત્રો ઉભા રહી તો તું વાત કર. આ મારા મિત્ર છે, ખાસ પરમ મિત્ર છે. તમે આવશો અશોક ટેટુમાં, તમે વ્યાજબી ભાવે ચેહરા ટેટુમાં. ચેહર ટેટુમાં હા તમે આવશો, તમે વ્યાજબી ભાવે સારું સારું ટેટુ મળી જશે. તમે ગમે ત્યારે મુલાકાત લો, અવશ્ય મુલાકાત લો. બરોબર. એક વખત. આટલું બધું તો સિન્સિયરિટી છે ને ભર્યો આવી છે તાર અંદર હે આટલું અવશ્ય મુલાકાત લો મારું બેટું. સિન્સિયરિટી રોજ હું આવ તો મારા પેલા ભાવાભાઈ નહીં નહીં બોલતા હું જ હે? હું જ તો પહેલા. અમારા જયેશભાઈ ના મોમાં આવ્યા છે હા, અહીંયા જો. અને એને ટેટુ દોરવાનું છે માં સધીમાનું નોમ. પિયુષભાઈ બતાવજો સધીમાનું નોમ કઈ ટાઈપનું લખવાનું હોય. જો હાલ ડિઝાઇન બનાવે પિયુષભાઈ બનાવે છે અને પિયુષભાઈ ખરેખર બહુ સરસ ડિઝાઇન બનાવી છે. ના ભાઈનું કામ ચાલુ છે. હા અને ભાઈ કયા ગમતી આવ્યા તમે? પાલનપુર લક્ષ્મી પાલનપુર થી લક્ષ્મીપુરા ના હો તમે એમ એટલે બોલતો ચમ નહીં તું યાર કેતો ચમ હું નહીં કૈલાસ નગર થી. તમે મારા મોમાં લક્ષ્મીપુરાથી. લક્ષ્મીપુરામાં શેરી નંબર 2 માં રહે. એમ તે ટાટા શોરૂમ માં નોકરી કરે. એટલે નંબર હાલ દેવું હોય તો 96 બોલ બોલ નંબર બોલ. 98 77 58 83. આ ભાઈ કહેતા રહો નંબર પર તાવો થાય પાછું ખાઈ લો તો બરોબર પછી ફોન આવશે ઓવર બરોબર કે મારો હે વન નંબર એમ? નંબર મારો હાલ્યો હે. કોમેડી હજુ સુધી સુધર્યા નહીં સ્કૂલમાં સુધર્યા નતા એવા આ સ્કૂલમાં મારે હે ને મોનિટર હતો પહેલા નંબરનો. મને દરરોજ પહેલા માર ખવડાવતો. દિવસમાં એક વખત માર ના ખવડાવે ને તો એને રાતે ઊંઘ નથી આવતી. એટલે હાલ બી સારો મિત્ર અમારો. બસ આવું બીજું કઈ કેવું? એટલે હું મારી નેચી હતી કે તારી થી એમ કે મારી વિડીયો મારી મન માર કહો હા મારી બરોબર વિડીયો મૂકી દે પાછો તો એટલે એવું કહેવાય કે ના ભાઈ એનો હજી બી ખોખ એમ કેમ તને ઉજળાવવો પડે. હું કટ નહીં કરતો ભાઈ વિડીયોમાં આવું નવું સાહેબ, જો મારા મફતમાં ટેટુ તને ઉજળાવવા. હા ખરેખર કલાકાર ભર્યા કલાકાર ખરેખર હું કીધું હજી તો એમ કહું છું કે હજી સુધર્યા તો નહીં અને કેતે પેલ પોઈન્ટ મારી દીધો હે કેતે પેલ શું કહેતા પિયુષભાઈ હા કોઈ ના ઘટે, કોઈ ના ઘટે. અશોકભાઈ બોલે, અશોકભાઈ લીંબાચા બોલે ત્યાં કશું ના ઘટે. ને ટેટુ સ્ટાર્ટ કરી દીધું છે અને જયેશભાઈ જાઓ પાસે બેઠા એ જોણા પેલા દર્દીના બાજુ બેઠા હોય ને એવી રીતે પાસે બેઠા ભાઈ થોડી મારા મોમાને થોડી બીક લાગે છે. પણ તમે હવે પાસે બેઠા પેલા દવાખાના દર્દી પાસે ને એક માણસને રાખતા આપણે એવી રીતે હાલ એવો સીન ક્રિએટ થઈ ગયો છે કે તમે પિયુષભાઈ ડોક્ટર રહી અને તમે દર્દી હો અને ભાઈ બાજુ બેઠા છે અને ભાઈ જોડે પેલા આવ્યા પેલા હોય હગાવાલા મળવા માટે કેટલી થાય ભાઈ પિયુષભાઈ ફી હે બહુ મૂકી ફી હે યાર બધા નીકાળી દીધા હે સ્પ્રે કરીને કાઢ્યા હે અને હવે ઉપર છાપ પડશે એના હાથ ઉપર બતાવજો ડિઝાઇન જો સધી લખવાનું છે તો જો મારા ઓમીભાઈ આવ્યા છે આપણા સ્ટુડિયો ઉપર એમના સાથે એમના મિત્ર આવ્યા છે અને જો મોમાં કેવી સ્માઇલ કરી રહ્યા છે મોમાં કરજો સ્માઇલ ઓહો વાહ ભાઈ વાહ કોઈને સગાઈ ના થતી હોય તો મોમાનો કોન્ટેક્ટ કરજો સમાજમાં ઉઠવા બેવા વાળા માણસ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય ચેહરમાં કાલે મળીએ ફરીથી ચલો